નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ સરકારી કર્મચારીઓ માટે આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ હતા સરકારી કર્મચારીઓ અંતે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. 2025ના અંતમાં ડિસેમ્બરના અંતમાં સરકારી કર્મચારીના નિવૃત્તિ વયમાં 2 વર્ષનો વધારો બાબતે અગત્યની મહત્વની અપડેટ આપવામાં આવી છે. લાખો દેશભરના કરોડો કર્મચારીઓને થશે સીધો લાભ. જો રાહ જોઈ રહ્યા કે નિવૃત્તિ વયમાં 2 વર્ષનો વધારો કરવામાં આવે તેની મંજૂરી બાબતે મહત્વની અપડેટ લઈને આવે છું મિત્રો. તો નવા વર્ષની શરૂઆતમાં સરકારશ્રી દ્વારા આપ્યા મહત્વપૂર્ણ સમાચાર. તો મિત્રો, વિડીયો શરૂ કરતા ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને મારા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. સરકારી કર્મચારીઓને કોઈપણ રાજ્ય અથવા દેશની વહીવટી વ્યવસ્થાનો આધારસ્તંભ ગણાય છે. શિક્ષક, આરોગ્ય, સુરક્ષા, વિકાસ, કલ્યાણકારી યોજનાઓ સહિત દરેક ક્ષેત્રમાં સરકારી કર્મચારીની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. આવા સમયે સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ વયમાં 2 વર્ષનો વધારો કરવાનો નિર્ણય 1 જાન્યુઆરીથી અમલમાં લાવવાનું જાહેર કર્યું છે. જો કે ઐતિહાસિક અને ચર્ચાસ્પદ પગલું બની રહ્યું છે. આ નિર્ણયથી માત્ર કર્મચારીઓ જ નહીં પરંતુ સમગ્ર વહીવટીતંત્ર, અર્થવ્યવસ્થા અને સમાજ પર વ્યાપક અસર થવાની સંભાવના છે. નિવૃત્તિ વયમાં વધારો શું છે સરકારનો નિર્ણય મિત્રો? તો હાલ સુધી સરકારી કર્મચારી નિવૃત્તિ વયમાં સામાન્ય રીતે 58 અથવા 60 વર્ષ નક્કી કરવામાં આવતી હતી. હવે સરકાર દ્વારા જાહેર કરાયેલ નિયમ મુજબ નિવૃત્તિ વયમાં 2 વર્ષનો વધારો થશે મિત્રો. તમામ પાત્ર સરકારી કર્મચારીઓ માટે લાગુ થશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કાર્યરત કર્મચારીઓનો લાભ મળશે. આ નિયમથી મુજબ જે કર્મચારી 1 જાન્યુઆરી પછી નિવૃત્ત થવાના હતા તેઓએ વધારાના 2 વર્ષ સુધી પોતાનો લાભ મળશે મિત્રો. નિવૃત્તિ પાછળના મુખ્ય કારણો. સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય એક મહત્વપૂર્ણ કારણો છે ધ્યાનમાં રાખીએ આપણે મિત્રો. નિર્ણય લેવા પાછળના મુખ્ય કારણો છે. પહેલો, અનુભવનો મહત્વનો ઉપયોગ. સરકારી કર્મચારીના વર્ષોની સેવા દરમિયાન જે અનુભવ, કુશળતા પ્રશાસનિક સમાજ વિકસાવે છે તેનો પૂરતો ઉપયોગ થતો નથી. તેવું નિવૃત્તિ વય વધારવાનું સરકારી અનુભવી કર્મચારી સેવાનો વધુ સમય સુધી મળી રહેશે. બીજું છે વહીવટી ખાલી જગ્યાઓ. ઘણા વિભાગો સ્ટાફની અસર જોવા મળી રહી છે. ભરતી પ્રક્રિયા લાંબી સમયરેખા હોવાના કારણે નિવૃત્તિ વય વધારવાની તાત્કાલિક રાહત મળશે. ત્રીજું છે જીવન કાળમાં વધારો. આધુનિક આરોગ્ય સેવા અને જીવનશૈલી સુધારા કારણે માનવ આયુષ્યમાં વધારો થયો કે 60 વર્ષની ઉંમર પણ કર્મચારીઓ શારીરિક અને માનસિક રીતે કાર્યક્ષમ હોય છે. ચોથું છે પેન્શન ભારનો ઘટાડો. નિવૃત્તિ મોડું થવાથી સરકાર પર તાત્કાલિક પેન્શન અને ગ્રેચ્યુટી નાણાકીય ભાર બોજ પડશે, જે આર્થિક સંચાલન માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. તેમાં મિત્રો આર્થિક જે સુરક્ષાઓ છે જેમ કે વધારાના 2 વર્ષ સેવાઓ, વધુ પગાર, વધુ ડીએ ભથ્થાઓ, પેન્શન વધારો, અંતિમ પગાર પર આધારિત આર્થિક કર્મચારીઓ અને તેમના પરિવાર માટે આર્થિક સુરક્ષા મજબૂત બનશે મિત્રો. માનસિક સંતોષ. નિવૃત્તિ બાદ અચાનક આવતી માનસિક અર્થવ્યવસ્થા, અસુરક્ષા અને એકાદની ભાવના મોડું થશે. સમાજના સન્માન મળશે. વધુ સમય સુધી સરકારી સેવામાં રહેવાના કારણે કર્મચારીઓ સામાજિક સ્થાન અને સન્માન જાળવી રહેશે. યુવાનો અને રોજગાર પર અસર. નિવૃત્તિ વયમાં વધારો લઈને એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું આ નિર્ણયથી યુવાનો રોજગાર પર અસર પડશે? કેટલાક મતે નવી ભરતી મોડું થશે, યુવાન માટે નોકરી તક ઘટશે, જ્યારે સરકારને સમર્થકો કહેવું છે કે નવી જગ્યા સર્જન ચાલુ રહેશે. સંઘો અને સંગઠનની પ્રતિક્રિયા. સરકારી કર્મચારીના સંઘોએ આ નિર્ણયથી મોટાભાગે સ્વાગત કર્યું છે મિત્રો. આમ જેમાં મોડું મળતું ન્યાય, અનુભવ, માન્યતા, આર્થિક સ્થિતિના આધાર પરનું કેટલાક સંઘોને માંગ કરી રહ્યા છે કે તેમને આરોગ્ય આધારિત છૂટછાટ આપો, ઈચ્છા આધારિત નિવૃત્તિનો વિકલ્પ યથાવત રાખો. કાનૂની અને નીતિગત પાસાઓ. નિવૃત્તિ વધારવા માટે સરકાર દ્વારા સર્વિસ રૂલ્સમાં સુધારો, નોટિફિકેશન જાહેર કરાવો મિત્રો. આ નિર્ણય માત્ર નિવૃત્તિ વધારવાનો નથી પરંતુ સરકારની સેવાનો સુધારો સંકેત છે. અનુભવ આધારિત વહીવટીકરણ કરાવો. દીર્ઘકાલીન માનવ સંસાધન નીતિ છે મિત્રો. ભવિષ્યમાં સરકાર કામગીરી મૂલ્યાંકન, ડિજિટલ ટ્રેનિંગ અને આરોગ્ય પરીક્ષા જેવા શરતો પણ જોડી તેવી શક્યતાઓ છે. 1 જાન્યુઆરીથી સરકારી કર્મચારીઓ નિવૃત્તિ વયમાં 2 વર્ષનો વધારો કરવો મોટો છે, વ્યાપક અને બહુવ્યાપી નિર્ણય છે. આ નિર્ણયથી સમગ્ર સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવે છે મિત્રો. તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.